દોસ્તો, અંબાણી પરિવાર દુનિયાના સૌથી ધનિક પરિવારમાં યાદીમાં સ્થાન ધરાવે છે. ત્યારે એમના દરેક તહેવારોની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે. ત્યારે દોસ્તો, હોળીનો તહેવાર પણ અંબાણી પરિવારમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો હતો. ત્યારે દોસ્તો, આ અંબાણી પરિવારના ફંક્શનમાં બોલિવૂડના અનેક સેલેબ્સ સાથે અંબાણી પરિવારના દરેક સભ્યો ત્યાં હાજર હતા. અને આખરે એવી ઘટના શું બની કે આખરે અનંત અંબાણી સાથે રંગ રંગતા શું થયું, આ તમામ બાબતો વિશે જાણવા માટે સૌ આતુર છે. હાલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યો છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે અલગ અલગ અંબાણી પરિવારના સભ્યો પોતે હોળીનું સેલિબ્રેશન કરતા હોય અને એમની તસવીરો જે છે સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોવા મળે છે. ત્યારે દોસ્તો, શું તમે જાણવા માગો છો આખરે અંબાણી પરિવારની હોળીનું સેલિબ્રેશન કેટલા કરોડના ખર્ચે થાય છે? અને આ સાથે જે પણ જણાવીશું કે આખરે આ બધી શું ઘટનાઓ બની હતી જેની વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે. આ તમામ બાબતોને જાણવા માટે અનંત અંબાણીની આ તસવીર ખાસ સોશિયલ મીડિયા પર ફેલાયેલી છે, જેમાં કંઈક અલગ જ અંદાજમાં તેઓ જોવા મળી રહ્યા છે. આ બાબતો જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલ પર નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે આવાના હવે રોચક અને રસપ્રદ વિડીયોઝ તમારા માટે લાવતા રહીએ છીએ. વિડીયોમાં અંત સુધી બની રહેવાની જવાબદારી તમારી છે. દોસ્તો, અમે તમને જણાવી દઈએ, અંબાણી પરિવારનું કોઈ પણ ફંક્શન હોય એમાં બોલિવૂડનો જમાવડો તો જોવા મળે જ છે. બોલિવૂડના અનેક સેલિબ્રિટીઓ અંબાણી પરિવારના આંગણે પહોંચતા હોય છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણીનું જે હોળીનું સેલિબ્રેશન છે ભવ્ય રીતે કરવામાં આવી રહ્યું છે, કારણ કે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ માટે આ અંબાણીનું પહેલું સેલિબ્રેશન છે. કારણ કે રાધિકા મર્ચન્ટના લગ્ન થોડા દિવસો પહેલાં મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે થયા હતા. એની તસવીરો પણ તમને ખબર હશે. ત્યારે દોસ્તો, તેના પછી ઈશા અંબાણી દ્વારા હવે ભવ્ય રીતે હોળીનું સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે પોતાની ભાભી માટેનું આ પહેલું સેલિબ્રેશન છે. કારણ કે ભાભીના લગ્ન જુલાઈ મહિનામાં થયા હતા અને ત્યારબાદ દરેક તહેવારોની ઉજવણી જે અંબાણી પરિવારમાં કરવામાં આવે છે ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે. તસવીરોમાં જોઈ શકાય છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણી અનંતને રંગી રહ્યા છે. આ સાથે જ અનંત અંબાણી અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ત્યારે દોસ્તો, નીતા અંબાણી પોતે પોતાની નાની વહુ રાધિકા મર્ચન્ટને પણ રંગે રંગે છે. ત્યારે અંબાણી પરિવારનો આ જશ્ન સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાય છે, કારણ કે એમનો ખર્ચો લાખોમાં નહીં પણ કરોડોમાં હોય છે. રાધિકા મર્ચન્ટ સાથે પોતાના જે કાંઈ આકાશ અંબાણી છે કે એમની વહુ સપના જે એ છે, તમામ વ્યક્તિઓ જે છે ખૂબ સારી રીતે અંદાજમાં અલગ જ જોવા મળતા હોય છે. ત્યારે બોલિવૂડના અનેક સેલેબ્સ પણ પહોંચ્યા છે, ક્રિકેટ જગતના દિગ્ગજો પણ ઉપસ્થિત રહેલા હોય એવું દેખાઈ રહ્યું છે. આ તસવીરોમાં એ પણ જોઈ શકાય છે કે ઈશા અંબાણી હોય, આકાશ અંબાણી હોય કે શ્લોકા મહેતા હોય, આ સાથે જ અંબાણી પરિવારના કોકિલાબા અંબાણી હોય, નીતા અંબાણી હોય કે મુકેશ અંબાણી હોય, દરેક સભ્યો હોળીના રંગોમાં રંગાયેલા જોવા મળે છે. અનંત અંબાણી તો ખૂબ અલગ જ અંદાજમાં જોવા મળે છે. ત્યારે સૌ અંબાણી પરિવારના સભ્યોના મુખ પર સ્મિત દેખાઈ રહ્યું છે અને આ તસવીરો ખૂબ લોકો હાઇલાઇટ કરી રહ્યા છે. ત્યારે અનંત અંબાણી સાથે કંઈ થયું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થતી અનેક તસવીરોમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે અંબાણી પરિવારના આ ઉજવણીમાં ખૂબ નાનું આયોજન છે, પરંતુ એવું નથી દોસ્તો. લાખો નહીં કરોડો રૂપિયાનું આયોજન અંબાણી પરિવાર દ્વારા નાના નાના ઉત્સવોમાં પણ કરવામાં આવતું હોય છે. ત્યારે દરેક ઉત્સવની ઉજવણી ખૂબ ધૂમધામથી થતી હોય છે. એવો જ આ હોળીનો તહેવાર પણ ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે, અને એમાં અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે પણ અલગ અંદાજમાં જોવા મળે છે. ત્યારે દોસ્તો, હોળીના તહેવારની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ખૂબ ધૂમધામથી થાય છે, તો પછી એમાં અંબાણી પરિવાર કેવી રીતે બાકાત રહી શકે? અંબાણી પરિવાર તો દરેક તહેવારોની ઉજવણી ખૂબ ધૂમધામથી કરે છે. ત્યારે આ તહેવારમાં પણ એની તસવીરો જોઈ શકાય છે, જેમાં ગુલાલથી રાધિકાનું મુખ પણ રંગવામાં આવ્યું છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો.